ભરત તિવારી જે ગામના પ્રશ્નો માટે સતત સત્તાવાળાઓ સામે લડત આપતો હતો, पुलिस इनकाउंटर की है। कहीं कहीं बाढ़ का पानी आता है, कहीं कहीं પાગલ ઘોષિત કરી દેવામાં આવ્યો હતો। જે ભ્રષ્ટાચાર સામે, અન્યાય સામે, અત્યાચાર સામે ઉભા રહે છે, એ લોકો શું પાગલ છે? આત્મસમર્પણ કર્યું, ત્યારબાદ તેમના પર ગોળીઓ। નમસ્કાર મિત્રો, તાજેતરમાં બિહારની અંદર એક ઘટના જેના ઉપર હું તમારી સાથે થોડી ચર્ચા કરવા માંગુ છું। બિહારની આ ઘટનાએ સમગ્ર દેશના યુવાનોને વિચારતા કરી મૂક્યા છે અને આ જે સિસ્ટમ છે એ સિસ્ટમ કઈ હદે ક્યાં જઈને પહોંચી છે તે પ્રશ્ન પણ આપણી સામે મૂક્યો છે। બિહારના આરા જિલ્લાની અંદર એક ગામમાં એક નવયુવાન ભરત તિવારી જે ગામના પ્રશ્નો માટે સતત સત્તાવાળાઓ સામે લડત આપતો હતો, પોતાના વિચારો દ્વારા યુવાનોની અંદર ક્રાંતિની મશાલ પ્રજ્વલિત થાય અને જે ભ્રષ્ટાચાર જે સમગ્ર દેશની સિસ્ટમને ઉદયની જેમ ખાઈ રહ્યો છે, આ ભ્રષ્ટાચારને કારણે દેશમાં એક માલેતુજાર વર્ગ પેદા થયો છે, જે દેશના સમગ્ર લોકોને ખૂબ જ હાડમારી તરફ ધકેલી રહ્યો છે। આ ભ્રષ્ટાચારની સામે ભરત તિવારી અવાજ ઉઠાવી રહ્યો હતો। બિહાર પોલીસ દ્વારા ભરત તિવારીને પાગલ ઘોષિત કરી દેવામાં આવ્યો હતો। એટલે આ ખાસ વિચારતા કરી મૂકે આપણને એવી ઘટના છે કે જે લોકો સત્તાવાળાઓ સામે પ્રશ્નો ઊભા કરે છે, સત્તાના ભ્રષ્ટ તંત્રને પડકારે છે, તંત્રની બેફામ દાદાગીરીની સામે પોતાનો અવાજ બુલંદ કરે છે, આવા લોકોને આ દેશની અંદર શું પાગલ ગણવા જોઈએ? જો તંત્રની આ વાત સાથે આપણે સહમત થઈએ તો શું ભગતસિંહ, આપણા દેશના શહીદ આઝમ કે જેણે માત્ર 23 વર્ષની વયે દેશની આઝાદી માટે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું, એ પણ શું પાગલ હતા? જે ભ્રષ્ટાચાર સામે, અન્યાય સામે, અત્યાચાર સામે ઊભા રહે છે, એ લોકો શું પાગલ છે? અને કદાચ આપણે માની લઈએ બિહાર પોલીસનો એ તર્ક કે ભરત તિવારી પાગલ હતો, તો પણ એણે પોતાનું હથિયાર જ્યારે ફેંકી દીધું, પોતાની જાતને પોલીસ સમક્ષ સમર્પિત કરી દીધી, આત્મસમર્પણ કર્યું, ત્યારબાદ તેમના પર ગોળીઓ ચલાવી અને એનો જાન લઈ લેવો, એ ક્યાંનો ન્યાય છે? જો આ જ રીતે ન્યાય કરવાનો હોય તો દેશની તમામ કોર્ટોને તાળા મારી દેવા જોઈએ, એવું મારું સ્પષ્ટ માનવું છે। ન્યાય તોડવો એ ન્યાયતંત્રનું કામ છે। આપણા સંવિધાનની અંદર એના માટે ન્યાયતંત્રને જવાબદારી સોંપવામાં આવી છે। જો સંવિધાન વિરુદ્ધ જ પોતાની મનમાની ચલાવવાની હોય તો સત્તાવાળાઓએ દેશના ન્યાયતંત્રને, દેશની કોર્ટોને તાળા મારી દેવા જોઈએ। આ સમગ્ર દેશના યુવાનોને ખૂબ જ આક્રોશિત કરે એવી ઘટના છે। પરંતુ આ તકે હું ખાસ આ દેશના યુવાનોને સંદેશ પણ આપવા માંગુ છું કે જલ્દબાજીની અંદર આક્રોશમાં આવીને આ ભ્રષ્ટ સિસ્ટમ સામે જો તમે હથિયાર ઉઠાવશો તો તમારું પણ તંત્ર દ્વારા ગમે ત્યારે આ રીતે એન્કાઉન્ટર કરી દેવામાં આવશે। એટલે તમારી જાતને હોમી દેવાની નથી, પરંતુ તમારે જીવિત રહીને ભ્રષ્ટ સિસ્ટમ સામે લડવાનું છે। સંવિધાનના બતાવેલા માર્ગ ઉપર લડવાનું છે। રાજકીય બદલાવ કે સામાજિક બદલાવ માટે તમારા મનની અંદર આક્રોશ હોય એ સ્વાભાવિક છે, પરંતુ એ આક્રોશનો પડઘો એવો પણ ન પડવો જોઈએ કે જેથી કરીને તમારે તમારી જાતથી હાથ ધોવા પડે, તમારા પરિવારજનોને તમારા વગર જિંદગી કાઢવાની થાય। તો ખાસ મારી યુવાનોને વિનંતી છે કે ક્યારેય સંવિધાનનો જે માર્ગ છે એનાથી પદચ્યુત થવાનું નથી, એ માર્ગ ચૂકવાનો નથી। અહિંસક રીતે આપણી લડતને આગળ વધારવાની છે। ભ્રષ્ટાચાર સામે
લડત ચલાવવાનો આ દેશની અંદર જરૂર સમય આવી ગયો છે. ભ્રષ્ટ તંત્રની સામે યુવાનોએ જાગૃત થઈ ઊભા થવાનો સમય આવી ગયો છે. રાજકીય બદલાવ માટે યુવાનોએ આગળ આવવાનો સમય આવી ગયો છે, પણ એના માટેના રસ્તાઓ આપણી પાસે અનેક છે. શહીદ ભગતસિંહના માર્ગ ઉપર તમારે જો ચાલવું હોય તો પણ શહીદ ભગતસિંહ છે એણે હંમેશા વૈચારિક ક્રાંતિની વાત કરી છે. મજબૂરીની અંદર અંગ્રેજ અધિકારી સોન્ડર્સની સામે ભગતસિંહે પિસ્તોલ ઉઠાવવી પડી હતી, પણ એ મજબૂરી હતી. એ વખતનો માહોલ અલગ હતો. અત્યારે આપણો દેશ છે એ આઝાદ છે. આપણે લોકતંત્રની અંદર, લોકશાહીની અંદર જીવી રહ્યા છીએ. ત્યારે યુવાનોએ ક્યારેય પણ હિંસાનો માર્ગ પસંદ કરવો જોઈએ નહીં, પિસ્તોલનો માર્ગ પસંદ કરવો જોઈએ નહીં. એની બદલે સંવિધાનના માર્ગે તમારા જે બંધારણીય અધિકારો છે એ બંધારણીય અધિકારોથી વાકેફ બની અને હવે આ દેશની ભ્રષ્ટ સિસ્ટમ સામે, દેશની ભ્રષ્ટ નેતાગીરી સામે, દેશના ભ્રષ્ટ અધિકારી વર્ગ સામે તમારે અવાજ બુલંદ કરવાનો છે. એના માટે આપણે સાથે મળીને કામ કરીશું. બસ આજે આટલું જ. આવતીકાલે ફરી અલગ મુદ્દા સાથે આપણે ચર્ચાને આગળ વધારીશું. નમસ્કાર, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.